નમસ્કાર મિત્રો, આજે આપણે એક ખૂબ જ અગત્યના વિષય ઉપર ચર્ચા કરવાની છે અને એ વિષય એ છે કે તમે બધા જાણો છો કે હમણાં જ સરકાર તરફથી ટુકડા ધારા અન્વયે એક ખૂબ જ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેનાથી અનેક ખેડૂતોને અસર થવાની છે અને એ જ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે મિત્રો. તો ટુકડા પ્રતિબંધ અને એકત્રીકરણનો જે કાયદો છે 1947નો, એની અંદર સમય મુજબ સરકારને એના જે ટુકડા ધારાની જમીન છે એનું પ્રમાણ નક્કી કરવાની સત્તા મળેલી છે. એની કલમ 5ની પેટા કલમ 4 મુજબ સરકાર નક્કી કરી શકે છે. તો એ સત્તાનો ઉપયોગ કરી અને સરકારે હવે ટુકડા ધારાની અંદર ખૂબ જ મોટો ફેરફાર કર્યો છે. એ ફેરફાર જોતાં પહેલાં આપણે જૂના ફેરફાર ઉપર પણ એક નજર નાખી દઈએ કે ગુજરાતની અંદર જે સૂકી ખેતી છે જરાયતની, એનું પ્રમાણ હતું 2 એકર એટલે કે 80 ગુંઠા જેટલું, અને પિયત જમીન માટેનું પ્રમાણ હતું એ હતું 20 ગુંઠા. એટલે અત્યાર સુધી પિયત જમીન હોય તો કોઈપણ વ્યક્તિ એવી જમીનનું વેચાણ 20 ગુંઠાથી ઓછી હોય તો કરી શકતી નહોતી, અને જરાયત જમીન એટલે સૂકી હોય તો 2 એકરથી ઓછી જમીન હોય તો એનું વેચાણ કરી શકતી ન હતી, વહેંચણી પણ કરી શકતી ન હતી. એની ઉપર પ્રતિબંધો હતા એની કલમ 7 અને કલમ 8 મુજબ. પણ હવે આ નવા સુધારાની અંદર સરકારે આ પ્રમાણ જે 2 પ્રકારના હતા, સૂકી ખેતી એટલે કે જરાયત અને પિયત, આ બંને પ્રમાણોને એકત્ર કરી દીધા અને હવે એવું નક્કી કર્યું કે દરેક પ્રકારની જમીનની અંદર હવે આ ટુકડાનું પ્રમાણ એ 10 ગુંઠા એટલે કે 1012 ચોરસ મીટર ગણાશે મિત્રો. એટલે એનો સીધો અર્થ એવો થયો કે હવે કોઈપણ વ્યક્તિ જે જરાયત જમીનમાં 2 એકર લાગુ પડતું હતું અને પિયત જમીનમાં 10 ગુંઠા લાગુ પડતું હતું, એને સ્થાને હવે કોઈ પણ ખેડૂત એ પોતાની ખેતીની જમીન જો 1012 ચોરસ મીટર હોય તો એનું વેચાણ કરી શકશે. એનાથી ઓછી હોય તો નહીં કરી શકે. 10 ગુંઠા એટલે એનું પ્રમાણ છે 10.12 ચોરસ એટલે 1012 ચોરસ મીટરથી ઓછી જમીન હોય, કારણ કે એની અંદર પ્રમાણ નક્કી કર્યું છે. પ્રમાણ પહેલાં આવું હતું કે સૂકી ખેતી માટે 2 એકરનું પ્રમાણ હતું અને પિયત માટે 10 ગુંઠાનું પ્રમાણ હતું, 20 ગુંઠાનું પ્રમાણ હતું. એટલે કમસે કમ આટલી જમીન તો રહેવી જ જોઈએ, અને એટલી જમીનથી ઓછી જમીન તમે કરી શકતા ન હતા. 20 ગુંઠાથી તમારે વેચાણ કરવું હોય તો મિનિમમ 20 ગુંઠાનું તમે કરી શકતા હતા, 21 ગુંઠાનું, 20 ગુંઠા કે તેથી વધારે, બરાબર, અથવા તો માની લો કે 20 ગુંઠાથી વધારે. તો હવે તમે એ પ્રમાણ 1012 ચોરસ મીટર એટલે 10 ગુંઠાનું કરી દેવામાં આવ્યું છે મિત્રો. એટલે આ પ્રમાણ કરતાં વધારાની જમીન હોય તો તમે એ કરી શકશો. 11 ગુંઠાનું પણ કરી શકશો, 12 ગુંઠાનું પણ કરી શકશો, 13 ગુંઠાનું પણ કરી શકશો. પહેલાં આ થતું નહોતું. પહેલાં 20 ગુંઠાથી ઉપરની જમીન હોય તો એ પ્રમાણે તમારે વેચાણ કરવાનું થતું. દાખલા તરીકે કે તમારી પિયત જમીન હોય તો તમે 20 ગુંઠાથી નીચે એ વેચી શકતા ન હતા, પણ હવે એનું પ્રમાણ 10 ગુંઠા કરી દીધું. એ જ રીતે તમારી બિન પિયત જમીન હતી તો તમે 80 ગુંઠાથી જે ઓછી જમીન છે એ નહોતા વેચી શકતા, પણ હવે એની અંદર પણ આ 10 ગુંઠાનો જે નિયમ છે એ લાગુ પાડવામાં આવ્યો છે. એનો સ્ક્રીનશોટ મેં સ્ક્રીન ઉપર મૂકેલો છે, એ આપ જોઈ શકશો. એટલે એની અંદર સ્પષ્ટ સૂચના છે કે બધી જ પ્રકારની જમીન માટે છે, ઓલ કેટેગરીઝ. એટલે એમાં પિયત અને બિન પિયત પણ આવી ગયું મિત્રો. તો હવે કોઈ પણ ખેડૂત એ જમીન વેચતી વખતે અથવા તો તબદીલ કરતી વખતે એને જે જૂના નિયમ હતો બિન પિયત માટે 2 એકર અને પિયત માટે 20 ગુંઠા એટલે અડધો એકર,
તો એ નિયમ હવે લાગુ નહીં પડે, પણ વહેંચણી અને વેચાણ અને તબદીલી આ બધા માટે હવે 10 ગુંઠાનો નિયમ લાગુ પડશે. 10.12 એટલે 1012 ચોરસ મીટર જમીન લાગુ પડશે. એટલે ટૂંકની અંદર બહુ આપણે ચિંતા કરવાની કે ગૂંચવાવાની જરૂર નથી. જેમ પહેલાં આપણે 20 ગુંઠાનો અને 2 એકરનો લાગુ પડતો તો હવે 10 ગુંઠાનો લાગુ પડશે. એટલે થોડી ખેડૂતો માટે બી રાહત રહેશે, જમીન ખરીદનારાઓ માટે પણ રાહત રહેશે. બીજા જે તમામ નિયમો છે એ એઝ ઇટ ઇઝ એ પ્રમાણે ચાલુ રહેલા છે. અને તમારો દાખલા તરીકે 8 ગુંઠાનો નંબર છે તો એ પાછો તમે વેચી શકશો. જો અલગ નંબર હોય છે 8 ગુંઠાનો, 7 ગુંઠાનો, 6 ગુંઠાનો, જો અલગ સર્વે નંબર હશે તમારો, અલગ 7/12નું પાન્યું હશે તો એ જમીન પાછી તમે કોઈ પણને વેચી શકશો, ભલે એ 10 ગુંઠાથી ઓછી રહી. એટલે આ પણ એક સમજવાની બાબત હતી મિત્રો. આ સુધારો તો બહુ પહેલાં કરી દેવામાં આવેલો કે અલગ નંબર હોય તમારો 7 ગુંઠાનો, 5 ગુંઠાનો, 4 ગુંઠાનો કે ગમે તે, તો એ પાછા તમે વેચી શકો છો. એટલે આ પણ સમજવાની જરૂર છે મિત્રો. તો આ એક સુધારો હતો, એ તમારી સમક્ષ મૂકવાની જરૂર પડી. એટલે આજે આ વિડીયો બનાવી અને આ અગત્યની માહિતી તમારા સુધી પહોંચાડી છે. આ માહિતી બીજા વ્યક્તિઓ સુધી પણ સરળતાથી સમજી શકે એટલા માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. આપણી આ અશોક ડાભી એડવોકેટ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ ચેનલ ઉપર તમને કાયદાને લગતા, ગણોદ્ધારાને લગતા, જમીન મહેસૂલને લગતા, લેન્ડ ગ્રેબિંગને લગતા અનેક વિડીયો તમને જોવા મળશે. એમાંથી ઘણી બધી માહિતી પણ તમને જાણવા મળશે. તદુપરાંત આ ચેનલ ઉપર આપણે અવારનવાર સાંપ્રદાયિક ઘટનાઓ જે બને છે એની ઉપર પણ વિવેચના કરતા રહેલા છીએ. તો એના માટે પણ આ ચેનલ આપ જોતા રહો અને આપણી અશોક ડાભી એડવોકેટ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુનું બેલ આઇકોનનું બટન દબાવો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. એવી આશા અપેક્ષા સાથે આજનો આ વિડીયો પૂરો કરીએ છીએ. નવા વિષય સાથે ફરી મળીશું પાછા આપણે. ત્યાં સુધી આપણે જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.